આગામી 24 કલાક રાજ્ય માટે અતિ ભયંકર. જાણી લો ક્યાં પહોંચ્યું છે અત્યારે વાવાઝોડું. વરસાદનો નવો રાઉન્ડ છે એ મિત્રો ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર. આજથી લઈને મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારા 7 દિવસ સુધી ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ચેતવણી સ્વરૂપે આ આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે રીતસરનું ગુજરાતમાં આભ ફાટતું જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો, ગુજરાતનો દરિયો પણ ગાંડો તૂર બનતો હોય તેમ ગુજરાત ઉપર તોફાની પવનોની સાથે તબાહી મચાવતા મેઘરાજા ગુજરાતમાં જોવા મળવાના છે. સાયક્લોનિક સિસ્ટમ પણ અત્યારે ડીપ ડિપ્રેશનની બંગાળવાળી ખાડીના દરિયામાંથી આગળ વધીને મિત્રો ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમ અને મિત્રો ઘોર અંધકાર સાથે ગુજરાતમાં આજે મિત્રો બપોર દરમિયાન મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસતા જોવા મળશે. સાથે મિત્રો, ગુજરાતમાં અતિ ભયંકર જળબંબાકાર થવાને લઈને અત્યારે ગુજરાત ઉપર તીવ્ર એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ મિત્રો એને લઈને હાઈ એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે. નવા રાઉન્ડના કારણે ગુજરાતમાં આવનારી 24 કલાક ખતરનાક સમાન સાબિત થવાની છે. ઠેર ઠેર પંથકોમાં અત્યારે સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી રહી છે. મિત્રો, બંગાળની ખાડીવાળી જે દરિયામાંથી સક્રિય બનેલી લો પ્રેશર વાળી સિસ્ટમ આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તારને લઈને ટકરાયેલી જોવા મળી છે. નાગપુર, અલ્હાબાદ લાગુ વિસ્તાર છે મિત્રો. સાથે મિત્રો ધાણવડ લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી છે એક સિસ્ટમ ગુજરાત તરફ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહી છે આગાહી, જેના કારણે મિત્રો ગુજરાતમાં અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી શકે છે. સાથે જ મિત્રો વાદળોની વચ્ચે ગુજરાતમાં ગાજવીજ થણગણાટ કરતા હોય તેમ અનેક જિલ્લાઓમાં મિત્રો આજે બપોર દરમિયાન કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળા ગુજરાતમાં થવા જોવા મળી શકે છે. સાથે મિત્રો વાત રહી તો સાયક્લોનિક સિસ્ટમ ભયંકર પટ્ટો છે તે અત્યારે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારોમાં મિત્રો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે આ પટ્ટો, જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના પંથકોની અંદર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક અતિ ભયંકર સાબિત થવાની છે. સાથે મિત્રો ગુજરાતની અંદર મોટું હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો જાણી લો કે અત્યારે ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું. ખાસ કરીને વિયેતનામ અને ફિલિપાઇન્સના વિસ્તારોમાં ટકરાઈને અત્યારે વાવાઝોડું છે તે મિત્રો આગળ વધીને મ્યાનમાર ના વિસ્તારની અંદર ત્રાટકવાની તૈયારી કરતું હોય તેવું અત્યારે જોવા મળ્યું છે. આ વાવાઝોડાનું નામ મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા IMD દ્વારા યાગી નામ આપવામાં આવ્યું હતું. અને મિત્રો તમે જોઈ શકો છો કે યાગી વાવાઝોડું અત્યારે મ્યાનમારના વિસ્તારની અંદર ત્રાટકીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે મિત્રો આ વાવાઝોડાનો ખતરો ભારત દેશ ઉપર આજથી વધતો જોવા મળી શકે છે, કારણ કે હવે આ વાવાઝોડું છે તે મ્યાનમારના વિસ્તારમાંથી ધીમી ગતિએ આગળ વધીને ભારતના વિસ્તારની અંદર, બાંગ્લાદેશના વિસ્તારની અંદર અત્યારે અસર કરતું જોવા મળ્યું છે. આ વાવાઝોડું મિત્રો ધીમે ધીમે ભારતના અનેક રાજ્યોની અંદર અસર કરતું જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો આજથી લઈને આવનારા 7 દિવસ સુધી અનેક રાજ્યોમાં અને મિત્રો આ વાવાઝોડું અને લો પ્રેશરની અને સાથે સાથે ડીપ ડિપ્રેશન અને ભયંકર મેઘતાંડવ થવાનું હાઈ એલર્ટ અત્યારે રાજ્યોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો પણ ગુજરાતની અંદર પાછલા 5 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળ્યો છે. પરંતુ નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી 15 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મિત્રો ગાજવીજ સાથેના કડાકા વડાકા સાથેના ફરી એકવાર વરસાદ ગુજરાતમાં પાણીમાં ડૂબતું હોય તેમ જોવા મળશે. નવી સિસ્ટમો સક્રિય બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળવાની છે. અને સિસ્ટમની અસરોના કારણે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે વરસાદી માહોલ, જેના કારણે ગુજરાતમાં ઘોર અંધકાર છવાયેલો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે વીજળીના કડાકા ભડાકા ગુજરાત ઉપર જોવા મળ્યા છે.
સાથે સાથે મિત્રો આજે અરબ સાગરમાંથી તોફાની પવનોની ઝડપ પણ 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા છે ઘાતકીય પવનો। આ સાથે મિત્રો આજે મિત્રો કહી શકાય કે ભારે પવનોની સાથે તોફાની ગુજરાત સક્રિય બનતા જોવા મળશે। સાથે સાથે ગુજરાતની અંદર મિત્રો ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અને બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાત સુધી લંબાયેલો વેલમાર્ક લો પ્રેશરના પટ્ટો, જેમના કારણે મિત્રો આજની રાત્રિ પણ ગુજરાત માટે ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે। ગુજરાતની અંદર મિત્રો અત્યારે વાત કરીએ તો રીતસરનું મેઘરાજાનું તોફાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર ગામડાઓમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે। ઘોર અંધકાર પણ ફરી એકવાર છવાઈ ગયો છે। વીજળીની તીવ્રતા અને ચમકાર એટલે કે મિત્રો અત્યારે છે તે મિત્રો સિસ્ટમ છે તે અત્યારે ભુવનેશ્વર વિસ્તારથી આગળ વધીને નાગપુર વિસ્તારની અંદર ગતિ કરતી જોવા મળી છે। તો મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાનું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેના પગલે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારા 7 દિવસ સુધી વિવિધ જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે હળવાથી ભારે વરસાદનું અનુમાન અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો અત્યારે વાત લઈ રહી તો લેટેસ્ટ આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આજે મિત્રો ધોધમાર વરસાદ બપોર દરમિયાન નોંધાઈ શકે છે। સાથે મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય ઉપર આજે દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટ। તો કયા કયા જિલ્લાઓમાં મિત્રો આજે દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટ અને ગુજરાતમાં કેવા વરસાદ ખાબકશે અને મિત્રો સિસ્ટમની અસરો આજથી લઈને આવનારા 7 દિવસ સુધી કેવી અસરો ગુજરાત પર દર્શાવતી જોવા મળી શકે છે। અંધકારની વચ્ચે કયા કયા જિલ્લાઓમાં આજે મિત્રો વરસાદનું અનુમાન છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમની ઉપર મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જોવા મળી શકે છે કડાકા ભડાકા સાથેના ધોધમાર વરસાદ। આ વચ્ચે મેઘગર્જના પણ ગુજરાત રાજ્યમાં આખા ગુજરાતમાં જોવા મળી શકે છે તેવો માહોલ અત્યારે જોવા મળ્યો છે, જેમને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી અને મિત્રો તાજી માહિતી અનુસાર તમે જોઈ શકો છો કે અત્યારે ફરી એકવાર વરસાદની ગતિવિધિમાં થશે થોડોક વધારો। આજે મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિના કારણે અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય થતું જોવા મળશે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આભ ફાટીને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટું અનુમાન છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો જો વાત રહી તો અત્યારે તમે જે રીતે જોઈ શકો તો ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો એ રીતે આજથી લઈને આગામી 7 દિવસની અંદર ભારે વરસાદને લઈને સિસ્ટમનું દબાણ મજબૂત બનશે અને જોર પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું। એમના કારણે મિત્રો અત્યારે તમે તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર આજે મિત્રો રાત્રિ દરમિયાન પણ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને મિત્રો ગુજરાતની અંદર અનેક જિલ્લાઓ માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે એલર્ટ। ભયંકર યલો એલર્ટની સાથે મિત્રો કયા વિસ્તારની અંદર પવનોની તીવ્રતાની સાથે મેઘરાજાનું તોફાની દબાણ પણ આજે રાત્રિ દરમિયાન ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે। અને મિત્રો ગુજરાતની અંદર ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે અને મિત્રો સંપૂર્ણ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પણ ભયંકર મેઘ તાંડવની સાથે ગાજવીજ સાથે વીજળી પડતી હોય તેવું જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, કચ્છના પંથકોની અંદર। સાથે મિત્રો આજે ફરી એકવાર દબાણ સક્રિય બનીને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવા માટેનું મોટું સિસ્ટમનું વહન પણ અત્યારે ગુજરાતમાં તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાંથી આગળ વધતી મિત્રો લો પ્રેશરવાળી સિસ્ટમના કારણે અત્યારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રને અડીને આવેલા સરહદી વિસ્તારોની અંદર ઘોર દબાણ અત્યારે સંકળાયેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા તાજી અને મિત્રો મહત્વપૂર્ણ આગાહી આજે દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો જિલ્લાઓ પ્રમાણે જો વાત રહી તો મિત્રો છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર, દાહોદના જિલ્લાઓમાં સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો આભ ફાટેલું છે તે જોવા મળવાનું છે। ઠેર ઠેર જિલ્લાઓમાં મિત્રો કડાકા ભડાકાની વચ્ચે મિત્રો ઘોર અંધકાર ગુજરાતમાં છવાયેલો જોવા મળી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર પાણીમાં તરબોળ થતું હોય તેમ અને ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવની સાથે મેઘગર્જનાની સાથે વાદળો ગુજરાતમાં ફાટી નાખે તેવા અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે।
આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થતો જોવા મળી શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો આ માહિતી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો રાત્રિ દરમિયાન પણ દમણ દાદરાનગર હવેલી સાથે નર્મદા જિલ્લાની અંદર મિત્રો છોટા ઉદેપુર જિલ્લાની અંદર દાહોદ જિલ્લાની અંદર મિત્રો આ 4 જિલ્લાઓમાં આજની રાત્રિ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો યલો એલર્ટ દર્શાવવામાં આવી રહી છે. જોકે મિત્રો એ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે પવનોની ગતિવિધિની અંદર મોટા ચેન્જીસ થયા છે, જેમાં મિત્રો આજે રાત્રિ દરમિયાન ભાવનગરના દરિયાની કાંઠાના લાગુ વિસ્તાર છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ પંથકોની અંદર પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટની સાથે સાથે બોટાદ જિલ્લાની અંદર મોટી હલચલ રાજ્યની અંદર રાત્રિ દરમિયાન સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતી જોવા મળશે, જેમના કારણે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે મિત્રો અત્યારે આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે ભરૂચ, સુરત, તાપી, નવસારી સાથે ડાંગરના જિલ્લાની અંદર પણ ભારે મેઘગર્જના અને તોફાની બેટિંગ છે તે મેઘરાજાની જોવા મળી શકે છે. આ જ કારણે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો કે કચ્છના છૂટા છવાયેલા પંથકોની અંદર તાલુકાની અંદર ગાજવીજ અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનો ભારે દબાણે અત્યારે સક્રિય બનતું જોવા મળ્યું છે, જેમના કારણે કચ્છની અંદર મિત્રો સિઝનના કયા સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળશે, જેમાં હળવા દબાણને લઈને મધ્યમ દબાણ પણ વરસાદનું જોવા મળવાનું છે. સાથે મિત્રો કડાકા ભડાકા સાથે આ વિસ્તારમાં પડશે આજે ધોધમાર વરસાદ. જે રીતે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે અત્યારે ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર અંધકારમાં છવાશે તે રીતના મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે જ વરસાદની ગતિવિધિમાં થોડોક છે ચેન્જીસ 24 કલાક માટે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અત્યારે આગાહી છે તે અત્યારે હવામાન વિભાગ દ્વારા અત્યારે જાહેર કરી દેવામાં આવી છે. તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે રાજસ્થાન તરફથી આવેલી રહેલા લો પ્રેશરના કારણે મિત્રો અસર છે તે વધતી જોવા મળી શકે છે, અને મિત્રો વરસાદને લઈને અત્યારે મોટી આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. છોટા ઉદેપુર, દાહોદ જિલ્લાની અંદર સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલ છે. ભાવનગરના લાગુ વિસ્તારમાં પણ અત્યારે એલર્ટ છે તે અત્યારે દર્શાવવામાં આવ્યું છે, યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તીવ્ર યલો એલર્ટ છે તે મિત્રો અત્યારે દર્શાવવામાં આવ્યું છે હવામાન વિભાગે મિત્રો. જોકે આવનારી કલાકોમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર 6 થી લઈને 7 જિલ્લાઓમાં મિત્રો અત્યારે એલર્ટ છે તે અત્યારે અમરેલી જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ મિત્રો વરસાદની ગતિવિધિને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. 11 તારીખના રોજ પણ ગુજરાતની અંદર 4 જિલ્લામાં, જેમાં મિત્રો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આમ તો નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી વરસાદને લઈને અસરો વધતી હોવાના કારણે ભારે જોર અત્યારે દર્શાવવામાં આવ્યું છે. આ સાથે મિત્રો આગામી 7 દિવસોમાં ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય એમ ગુજરાતમાં જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આપણે જો વધુ માહિતી પણ મેળવીશું તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે બંગાળ ખાડીમાં નવું સર્ક્યુલેશન સક્રિય થયું છે. ભારતમાં અત્યારે દબાણ સક્રિય થતું જોવા મળ્યું છે અને અચાનક વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ મિત્રો ચોમાસાના વિદાયને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ભારતની અંદર જ્યારે એક અપર એર લેવલનું જે અથવા તો મિત્રો સરફેસ લેવલની એન્ટી સાયક્લોનિક એટલે કે મિત્રો જ્યારે સાયક્લોનિક બનતું હોય છે ત્યારે આવી એ રીતની એક સર્ક્યુલેશન જોવા મળતી હોય છે, પરંતુ મિત્રો ચોમાસાના વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રીતસરની એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે પણ નિર્માણ થતી જોવા મળી છે. આવામાં મિત્રો એન્ટી સાયક્લોનિક સિસ્ટમના સર્જન થવાના કારણે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ધીમી ગતિએ ચોમાસું છે એ વિદાય લેતું હોય તેની શરૂઆત થતી જોવા મળશે. અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારે મિત્રો ધીમે ધીમે ભારતની અંદર દક્ષિણ અને પશ્ચિમી વિસ્તારની અંદર રાજ્યની અંદર ચોમાસું છે તે ધીમી ગતિએ વિદાય લેવાની શરૂઆત કરતું હોય તેમ મિત્રો મોટા ભાગના દેશોના અનેક રાજ્યોની અંદર મિત્રો
જ્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં બીજા અઠવાડિયાની શરૂઆત હોય અને ત્યારે ધીમી ગતિએ અનેક રાજ્યોમાં ભારતની અંદર ચોમાસું ધીમી ગતિએ વિદાય લેતું હોય તેવું જોવા મળે છે। જ્યારે મિત્રો એક નવી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને દેશના વિસ્તારોમાં અસર દર્શાવતી જોવા મળી શકે છે। ત્યારે મિત્રો અનેક વિસ્તારો ઉપર સૂકું વાતાવરણ પણ જોવા મળતું હોય છે અને મિત્રો વાદળો હોય એ પણ મિત્રો વાદળો ને સાથે સાથે વરસાદ પડતો નથી અને મિત્રો આવી પરિસ્થિતિમાં નિર્માણ થાય તો મિત્રો સમજી લેવાનું કે હવે દેશમાંથી ચોમાસું છે એ વિદાય લેતું છે, ધીમે ધીમે વિદાય લેવાના એધાણો દર્શાવવામાં આવ્યા છે। હાલ તો મિત્રો અનેક રાજ્યોની અંદર જોવા મળી રહ્યું છે, ઉત્તર ભારતની અંદર પંજાબના વિસ્તારોથી લઈને લાહોર, સાથે મિત્રો અત્યારે નવી દિલ્હીના વિસ્તારથી લઈને ઠેર ઠેર દાહોદના વિસ્તારની અંદર ઉત્તરીય પશ્ચિમી રાજસ્થાનના વિસ્તારોની અંદર હાલ એવી સિસ્ટમનું ધીમી ગતિએ સર્જન થતું જોવા મળ્યું છે। ભારતના અનેક રાજ્યોમાં કાળા વાદળો પણ અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે, છતાં પણ વરસાદ વરસતો નથી અથવા તો મિત્રો કોઈ સિસ્ટમની અસરો ભારે જોર દર્શાવતી નથી, જેના કારણે મિત્રો વરસાદ થંભી ગયો હોય અને તેવો માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળ્યો છે। તો આમ તો મિત્રો બીજી તરફ ગુજરાત રાજ્ય ઉપર વરસાદે વિરામ લીધો હોય તેવું અત્યારે માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે। જો મિત્રો ગુજરાતની માહિતી મેળવીએ તો મિત્રો 2024નું ચોમાસું છે તે ગુજરાત રાજ્યની અંદર 20 સપ્ટેમ્બરથી ધીમી ગતિએ વિદાય લેતું હોય તેવી શરૂઆત થતી જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો આવનારી કલાકોમાં માફ કરજો મિત્રો આવનારા દિવસોમાં છે તે 20 સપ્ટેમ્બરથી લઈને ગુજરાત રાજ્યમાં જે વરસાદનું જોર છે તે સાવ ઘટતું જોવા મળી શકે છે। નહિવત પ્રમાણે પણ વર્ષમાં અનેક જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે વરસાદ, જેમાં મિત્રો તમે જોઈ શકો કે ઉત્તરીય કચ્છના વિસ્તારોની અંદર, સિંધુ લાગુના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ગુજરાતમાંથી જે ચોમાસું વિદાય લેતું હોય અને મિત્રો શરૂઆત થતી હોય છે, જેમના એધાણો પણ મિત્રો અત્યારે જોવા મળી શકે છે। અને મિત્રો ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ચોમાસું છે એ વિદાય લેતું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। અને મિત્રો વાત રહી કે તે તમે જોઈ શકો છો, એટલે કે મિત્રો આ મહિનાના અંત સુધીમાં રાજ્યની અંદર ચોમાસાના વિદાયના હવે એધાણો છે તે દર્શાવવામાં